જય માતાજી મિત્રો, તો આજ વહેલા વાગ્યા છે સવારના 5:30। તો આજ તો આપણે જવાનું છે રફાળવા। તો મિત્રો આપણે સવારમાં તૈયાર થઈ ગયા છીએ, તો તમે જોઈ શકો છો, કારણ કે આપણે દાદાના બોનનું પિતૃ કાર્ય કરવા જવાનું છે રફાળા। તો સવારમાં આપણે ઉઠી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, જોઈ શકો છો। સવારમાં આપણે ચાનો ટોસનો નાસ્તો કરી નાખ્યો છે, તો તમે જોઈ શકો છો, કારણ કે આપણે આશ્રમવાળાને ફોન કરવાનો છે। આશ્રમવાળાને ફોન કરીને ચાલો જે આવશે આજે જઈને આપણે ફોન કરી નાખ્યો, તો કે આશ્રમવાળા ભાઈ કે મેં ભાળ્યો નથી, તો તમે બહાર ઉભા રહીજો, રોડ તમે આવી એટલે ખબર પડી જાય। નીલ આઈસર આવી ગયું છે, તો તમે જોઈ શકો છો મિત્રો, જોઈ લો આઈસર આવી ગયું છે સવારમાં। આપણે ભાણકી દેખાઈ ગઈ છે, તો આજ તો આપણો દિવસ બહુ સારો જવાનો છે, તો તમે જોઈ શકો છો આઈસર આવી ગયું છે। હવે માણસો ભેગા થઈ જાય તો આપણે ઉપડી જઈએ, બરોબર। સવારમાં આઈસરવાળો ભાઈ કે હાલ આપણે બે પિતૃ કાર્ય કરીએ, તો અમારે ક્યારે આવશે, હાલ આપણે બે હાલ્યા થઈ, તો અમે બે ઉપડી ગયા છીએ આઈસર લઈને। ફાઇનલ ખાલી આઈસર છે ને હાવ આઈસર લઈને નીકળી ગયા છીએ, તો અહીં આપણે ફોન આવી ગયો, એટલે તમે બધા બે હાલ્યા રહેશો તો અમે શીમાં આવશું, તો મેં કીધું સાને મને હાલીને આવો। એ બધા હાલીને આવશે તો ભાડું મારે દેવું પડશે। આઈસરવાળા ભાઈને કીધું, મેં કીધું હાલો પાછું ઘરે લઈ લો, તો બધા આપણી વાટ જ જોઈ રહ્યા હતા કે આઈસર પાછું આવી ગયું। બધા મોજમાં આવી ગયા, અડધા એમ કે આઈસર આવી ગયું મારે ડિસ્કો કરવો પડશે, મને તો જામો પડી ગયો આઈસર આવી ગયો, નકર હાલવાનું થાત। તો મિત્રો આપણા ઘરના સભ્ય બધા આવી ગયા છે, તો તમે જોઈ શકો છો આ આઈસર પડ્યું છે, આ અમારા કાકા ને મારા ભાઈ ને બધા ઊભા છે, આ અમારા દાદા મારા કાકા ને પપ્પા અમારા મહેમાન ને દાદા ને બધા ઊભા છે। મને કે આપણે વિડીયોમાં બધા લઈ લીધે, ના ધોળા શર્ટવાળા પોલીસવાળા ભાઈ છે, આપણે ફુવા છે, આપણે બે દાદા આપણા છે। મને કે આઈસર લઈને ક્યાં વી ગયા હતા, મેં કીધું અડધે લગી રખડવા વી ગયા હતા ખાલી। પછી તો આપણે માતાજીનું નામ લઈને નીકળી ગયા છીએ રફાળા તરફ જવા। પછી આપણી ફઈ ગાડીમાં કીર્તન ચાલુ કરી નાખ્યા, હો ભક્તાણી ગણ હા જામો પાડી દીધો, જોઈ લો તમે। પછી તમે બે ઘડી સાંભળે, આપણને તો પણ મોજ પડી ગયો પણ કીર્તન સાંભળીને તો। પછી તો આપણે ગાવા મળ્યા। પછી તો આ માં દીકરી બે વાતું કરતી હતી, મમ્મી ઓલા શેણે આપણને ક્યારે ખાવા મળશે, કે વાડ જો હમણાં મળશે, આપણે તમે ખાવા દયા છીએ તમે તારે। ખૂણામાં બેઠા એ આપણા ફઈ છે, રાણપુર રહે છે, આપણને કીધું તું, મને કે તારા બ્લોક અમે જોઈ છીએ, મને ત્યાં થોડાક બ્લોકમાં લઈ લીજે, કાંઈ વાંધો નહીં, આપણે જોતા હોય આપણે બ્લોકમાં લઈ જ લેવાના હોય। પછી તો આપણે અડધે જઈને હોલ્ડ કરવો પડ્યો, કારણ કે ગાઢા બાબા હતા એ બધા મૂતણા થઈ ગયા હતા, આપણે કે હાલ તો આઈસર ઊભો રાખ્યો, તો ફાઇનલ આપણે નાનો હોલ્ડ કરી નાખ્યો છે એકી પાણીનો, તમે જોઈ શકો છો। અડધે માવા પાણી લઈ લીધા છે દુકાને હોલ્ડ। તો મિત્રો વિડીયો બહુ મોટો થઈ જવાનો છે, એટલે આપણે બીજા ભાગમાં તમને દેખાડશું। બાય બાય, ટાટા।